બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી। પાલનપુર, ડીસા, વડગામ, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ। પાલનપુરમાં બનાસ ડેરી પાસે ઢીચણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવવાની સમસ્યા છે। પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરાતી। પાણી નિકાલ કરવામાં આવે તો રાહદારીઓને પૂરી રાહત મળે એ માટે રાહદારીઓ માંગ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિએ વરસાદ શરૂ થયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા, પાલનપુર, વડગામ, ધાનેરા, દાંતીવાડા સહિતમાં ગત મોડી રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરની અંદર આજે જે બનાસ ડેરી છે ને, બનાસ ડેરી આગળ કહી શકાય કે ઢીચણસમાં પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે અહીં વર્ષોથી પાણી ભરાઈ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ કામગીરી કરવામાં નથી આવતી હોતી, જેના કારણે દર વર્ષે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે તો અહીંથી અત્યારે તો વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે પાણીનો નિકાલ કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।